નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય પર્યાવરણની તારીખ 4/1/2025 ના દિને લેવાના રહી જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો એકમ કસોટી જે તારીખ 4/1/2025 ના દિને પર્યાવરણ વિશેની જે લેવામાં આવશે તેમાં જે પ્રકરણો જે છે પ્રકરણ 14, 15 અને 16 છે. 14મું પ્રકરણ છે આપણું ખોરાક, 15મું પ્રકરણ છે માટીની સજા, 16મું પ્રકરણ છે મારું ઘર. તો આ 3 ચેપ્ટરમાંથી જ સ્ટુડન્ટ્સ પ્રશ્ન પૂછાશે. તો જોઈએ આપણે હવે સંપૂર્ણ મોડેલ પેપર. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ઓપ્શન બાળકો તમને આપવામાં આવશે: મસાલાનો, મીઠાનો, ગરમ પાણીનો કે તુલસીના પાનનો. તો રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે મસાલાનો ઉપયોગ કરીએ છીએ. પગની મચકોડ માટે શું કરવામાં આવે છે? તો ઠંડા પાણીના પોતા મુકાય છે, ઇન્જેક્શન લેવામાં આવે છે, હળદર અને મીઠાનો લેપ કરાય છે, ખાંડ અને લીંબુની શરબત પીવડાવવામાં આવે છે. તો સાચો આન્સર શું થશે અહીં કે પગની મચકોડ માટે હળદર અને મીઠાનો લેપ કરાય છે. અહીં જવાબ પણ ક જે છે સાચો આન્સર છે, હળદર અને મીઠાનો લેપ કરાય છે. નેક્સ્ટ જોઈએ, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? તો સાચો આન્સર છે દાંતના દુખાવા માટે લવિંગ ઉપયોગી છે. રસોઈ કરતા હાથ પર દજાય તો શું લગાડવામાં આવે છે? ઓપ્શન આપવામાં છે મીઠાનો, લવિંગના તેલનો, દૂધની મલાઈ, હળદરનો લેપ. તો સાચો આન્સર છે દૂધની મલાઈનો. નેક્સ્ટ, શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? તો અરડુસીના પાનનો ઉકાળો, સૂંઠ અને ગોળની ગોળી, તુલસીના પાન, જીરું મીઠું નાખેલી છાશ. તો શરદી અને ઉધરસ માટે જે જીરું મીઠું નાખેલી છાશ જે છે ઉપયોગી નથી. નેક્સ્ટ, કઈ ઔષધીય વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે? તો ડમરો, તુલસી, બીલી કે નાગરવેલ. તો સાચો આન્સર છે ડમરો. નેક્સ્ટ, કોઠીબાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? તો સાચો આન્સર છે ગંદી ચાંચ ધોવાનું. કુંભારે ગઢો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? તો સાચો આન્સર છે બ, માટી લાવવા. ટીમ્બાએ કાગડાને શું આપ્યું? તો જવાબ છે બ, માટી. માટીના ઘડાને સખત બનાવવા શું કરવામાં આવે છે? તો સાચો આન્સર છે કે માટીના ઘડાને સખત બનાવવા માટે શું કરવામાં આવે છે? તો આગની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે. કુંભાર જેના પર ઘડો બનાવે છે તે સાધનને શું કહે છે? જવાબ છે ચાકડો. પાકું મકાન કઈ કઈ વસ્તુઓથી બને છે? તો જવાબ છે સિમેન્ટ, રેતી અને લોખંડ. નેક્સ્ટ, મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય? જવાબ છે ભોંયતળિયું. સરોવરમાં સહેલગા માટે નાવડીમાં બનાવેલ ઘરને શું કહેવાય છે? જવાબ છે હાઉસબોટ. કાચા મકાનની દિવાલો શાની બનેલી હોય છે? તો જવાબ છે લીપણ માટીની. ભારતના કયા રાજ્યમાં વર્ષમાં મોટાભાગના દિવસોમાં વરસાદ પડે છે? તો જવાબ છે અસમમાં. ઈગ્લુ શું છે? તો જવાબ છે ઈગ્લુ એ ક જે છે સાચો આન્સર છે બરફનું ઘર છે. નેક્સ્ટ, આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? જવાબ છે અહીં જે તુવર ટોઢા જે છે એ આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક છે, કારણ કે એમાંથી આપણે ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ જે હોય છે એ મળે છે અને જે સ્વાસ્થ્ય માટે લાભકારી પણ છે. નેક્સ્ટ જોઈએ 22, નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? તો અહીં ઓપ્શન આપ છે કેરી, મધ, ટામેટા, પાલક. તો સાચો આન્સર છે મધ. નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મસાલા તરીકે હળદરનો ઉપયોગ થાય છે. આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? તો અહીં શેરડી ઓપ્શન છે, મકાઈ છે, ગોળ છે કે મગ. તો ખાંડ જે છે એ શેરડીમાંથી મેળવીએ છીએ. શેરડીમાંથી જ ગોળ પણ મેળવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ હવે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. બાળકો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને ધોરણ 3માં ભણતા તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ, ગોળ અને ખાંડ શેના રસમાંથી બને છે?
તો ગોળ અને ખાંડ શેરડીના રસમાંથી બને છે. કોઈ પણ બે કઠોળના નામ લખો. તો ચણા અને મગ. તમે રસોડામાં કઈ કઈ મદદ કરી શકો છો? તો રસોડામાં રસોઈ બનાવવામાં મદદ કરી શકીએ છીએ. તમે પણ બાળકો રસોડામાં કઈ મદદ કરી શકો છો તે તમે લખી શકો અહીં પોતાના જે ભાવ જે છે એ. તમને ભાવતા કોઈ પણ બે ફળોના નામ. તો કેરી, સફરજન, ચીકુ, પપૈયું, દાડમ. તો આ પણ ઘણા બધા નામો ફળોના તમે અહીં લખી શકો છો જે તમને આવડે છે તે. અહીં ફક્ત બે નામ લખવા માટે જણાવ્યું છે. કોઈ પણ બે પ્રાણીજન્ય ખોરાકના નામ લખો. તો જવાબ છે ઈંડા અને મધ. કઈ ઔષધીય વનસ્પતિ શરદી અને ઉધરસ માટે ઉપયોગી છે? તો તુલસી અને અરડુસી ઔષધીય વનસ્પતિ જે છે એ શરદી અને ઉધરસ માટે જરૂરી અને ઉપયોગી છે. આપણે કઈ વનસ્પતિના મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો આપણે ગાજર, બીટ, મૂળો વગેરે જેવી વનસ્પતિનો મૂળનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે કઈ વનસ્પતિના પર્ણનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ? તો આપણે પાલક, મેથી જેવી વનસ્પતિના પર્ણનો ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. દૂધ આપતા પ્રાણીના નામ લખો. તો ગાય, ભેંસ, બકરી. કયા ફળો ખાટા હોય છે? તો કેરી, દ્રાક્ષ ફળો ખાટા હોય છે. આપણે કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ? તો લવિંગ, અજમો, હળદર, જીરું વગેરેનો મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ. ગાજર અને મૂળો વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે? તો ગાજર અને મૂળો વનસ્પતિના મૂળમાંથી મળે છે. હાથી પગની મચકોડ સમયે કઈ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાથી પગના મચકોડ સમયે હળદર ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ બે અનાજના નામ જણાવો. તો અહીં અનાજના જે નામો છે ઘઉં છે, ચોખા છે. તો આ અનાજના નામો છે. નેક્સ્ટ જોઈએ, દાંતમાં દુખાવો થાય ત્યારે કઈ ઔષધિ વનસ્પતિ ઉપયોગી છે? તો દાંતમાં દુખાવો થાય ત્યારે લવિંગની ઔષધિ વનસ્પતિ ઉપયોગી છે. તમે ઘરની સફાઈમાં કઈ રીતે મદદ કરો છો? બાળકો આ તમારે પ્રશ્ન જે છે જાતે લખવાનો રહેશે કે તમે જે ઘરની સફાઈમાં કેવી રીતે મદદ કરો છો. તમારા ઘરની રસોઈ કોણ બનાવે છે? તો ઘરની રસોઈ વિદ્યાર્થી મિત્રો કોણ બનાવે છે? બાળકો ફટાફટ જણાવો કે તમારા ઘરની રસોઈ કોણ બનાવે છે? તો મોટા ભાગે બધાના જ ઘરોમાં મમ્મી જે છે એ જ રસોઈ બનાવે છે. મીઠા લીમડાના ઉપયોગ જણાવો. તો અહીં જે મીઠા લીમડાના ઉપયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે એ પણ ક્વેશ્ચન આન્સર જે છે જાતે લખવાનો છે કે મીઠા લીમડાનો ઉપયોગ શું છે તે. તમને મનપસંદ બે ફૂલના નામ લખો. તો ગુલાબ અને કમળ જે છે એ મનપસંદ ફૂલ છે. નેક્સ્ટ જોઈએ, કઈ વનસ્પતિના ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે? તો ફ્લાવર જે છે વનસ્પતિના ફૂલનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. દૂધમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે? તો દૂધમાંથી છાશ, માખણ, ઘી, મીઠાઈ વગેરે વનસ્પતિઓ બને છે. પેટનો દુખાવો દૂર કરવા માટે કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે? તો પેટનો દુખાવો દૂર કરવા માટે અજમા અને લીંબુ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે. આમળાનો સ્વાદ કેવો હોય છે? તો આમળાનો સ્વાદ ખાટો હોય છે. વનસ્પતિ કયા કયા ભાગ દ્વારા પાણી અને પોષક તત્વો મેળવે છે? તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો મેળવે છે. કોઈ પણ બે વનસ્પતિજન્ય ખોરાકના નામ. તો જવાબ છે અહીં ચોખા અને પાલક. નેક્સ્ટ જોઈએ, કેવા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે? તો ઠંડીવાળા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે. તો અહીં જે ઠંડીવાળા વિસ્તારના લોકોને સૂર્યના તડકામાં બેસવું ગમે છે. ઈગલુ શું છે? તે ક્યાં જોવા મળે છે? તો બરફના ઘરને ઈગલુ કહેવામાં આવે છે. તે બર્ફીલા વિસ્તારમાં જોવા મળે છે. ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો માટી, રેતી, ઈંટ, પાણી, કપચી, લોખંડ, સિમેન્ટ વગેરેનો ઉપયોગ થાય છે, જે ઘર બનાવવા માટે ઉપયોગી સાધનો અને વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. પાકા મકાનમાં રહેવાથી કયા લાભ થાય છે? તો પાકું મકાન આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. પાકા મકાનમાં આપણને ચોરી, લૂંટફાટની બીક રહેતી નથી. જીવ જંતુ કે હિંસક પ્રાણીઓનો ડર સતાવતો નથી. પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકે છે. વાવાઝોડા કે તોફાનની પવનથી પણ આપણને કશું નુકસાન થતું નથી. પાકા મકાનમાં રહેવાથી આપણા
જાનમાલનું પણ રક્ષણ થાય છે. તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો? તો અહીં પણ બાળકો તમારા ઘરની રક્ષા માટે જે સ્વચ્છતા જાળવવા માટે તમે શું શું કરો છો પોતાના વિચારો લખી શકો. નેક્સ્ટ અહીં આન્સર પણ આપવામાં આવ્યો છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ, હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તો હાઉસ બોટ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે. આ રીતે હાઉસ બોટ બીજા મકાનથી અલગ પડે છે. આસામમાં ઘર વાંસના થાંભલા પર શા માટે બાંધવામાં આવે છે? તો આસામમાં ઘર વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે કારણ કે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે અને જીવજંતુ ઘરમાં દાખલ ન થાય તે માટે. માટીના મકાનમાં રહેનારે શું શું ધ્યાન રાખવું પડે છે? તો અહીં તેણે ગરમી, ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે છે. વધુ વરસાદ પડે તો માટીનું ધોવાણ થાય છે, ભીત પડી જવાનો ડર રહે છે, તેથી ઘરની દિવાલને વારંવાર લીપી પડતી હોય છે. માટીના મકાનમાં જીવ જંતુ કે હિંસક પ્રાણીઓ ડર રહે છે. વધુ વરસાદ કે વાવાઝોડાથી માટીના મકાનો નુકસાન થવાનો ડર રહે છે. ચોરી કે લૂંટફાટ પણ સરળતાથી થઈ શકે, તેથી જાગૃત રહેવું પડે છે. નેક્સ્ટ, પાકું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબુ હોય અને ભોયતળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય તેવા મકાનને પાકું મકાન કહેવાય છે. નેક્સ્ટ પ્રશ્ન 2 જોઈશું હવે, કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો હજી પણ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જે તમારી એકમ કસોટી જે છે તારીખ 4/1/2025 દિને લેવામાં આવશે, એ એકમ કસોટીનું વિદ્યાર્થી મિત્રો આપણા મોડેલ પેપરમાંથી જ પૂછાશે. તો ખાસ આ સંપૂર્ણ મોડેલ પેપરને વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળી પણ લો. જોઈએ આગળ હવે, અહીં ઓપ્શન આપવાનું છે માછલી, કૂતરો, બળદ, મરઘી, ભેંસ. તો હું ભાર વહન માટે ઉપયોગી છું, તો જવાબ થશે બળદ. મારા ઈંડા ખોરાક માટે ઉપયોગી છે, તો જવાબ છે મરઘી. હું ઘરની શોભા વધારું છું, તો જવાબ છે માછલી. હું દૂધ આપતું પ્રાણી છું, તો જવાબ છે ભેંસ. હું ઘરની ચોકી કરું છું, તો જવાબ થશે કૂતરી. નેક્સ્ટ જોઈએ, તો અહીં માનવી, સાપ, બકરી, વાઘ અને ચકલી જે વિકલ્પ આપવામાં આવે છે. તો જોઈએ આપણે, હું ઘાસ પાંદડાનો ખોરાક ખાઉં છું, તો જવાબ થશે બકરી. હું શાકભાજી, રોટલી અને ઈંડા ખાઉં છું, તો જવાબ છે માનવી. મારો ખોરાક ફક્ત માંસ છે, તો જવાબ છે વાઘ. હું દાણા અને જીવજંતુ ખાઉં છું, તો જવાબ છે ચકલી. હું ઉંદર અને દેડકા ખાઉં છું, તો જવાબ છે સાપ. નેક્સ્ટ જોઈએ, ચકલી, મધમાખી, બિલાડી, ઘોડો અને ગેટુ. તો હું મુસાફરી અને વાહન માટે ઉપયોગી છું, તો જવાબ છે ઘોડો. હું જીવજંતુ છું અને મધ આપું છું, જવાબ છે મધમાખી. હું ઊન આપું છું, જવાબ છે ઘેડો. હું ઘરમાં રહું છું અને ઉંદર ખાઉં છું, જવાબ છે બિલાડી. હું ઘર આંગણાનું પક્ષી છું, તો અને દાણા ખાઉં છું. નેક્સ્ટ, હું ઘર આંગણાનું પક્ષી છું અને દાણા ખાઉં છું, તો જવાબ છે ચકલી. ચામાચીડિયું, વાંદરો, કરોળિયો, ગરોળી અને ભૂંડ. હું એક ઝાડથી બીજા ઝાડ પર કૂદું છું, જવાબ છે વાંદરો. હું દિવાલ પર ચીપકીને રહું છું, જવાબ છે ગરોળી. હું જાળા બનાવીને રહું છું, જવાબ છે કરોળિયો. હું કાદવ કીચડમાં રહું છું, જવાબ છે ભૂંડ. હું ઝાડ પર ઊંધું લટકીને રહું છું, જવાબ છે ચામાચીડિયું. ગધેડું, ગાય, કબૂતર, મોર, માછલી. મારે રંગબેરંગી સુંદર પીછા છે, જવાબ છે મોર. મને પાણીમાં રહેવું બહુ ગમે છે, જવાબ છે માછલી. હું ભાર વાહન માટે ઉપયોગી છું, જવાબ છે ગધેડું. હું અનાજ અને કઠોળના દાણા ચણું છું, જવાબ છે કબૂતર. હું સૌને દૂધ આપું છું, જવાબ છે ગાય. નેક્સ્ટ પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઘર માત્ર ને માત્ર ઈંટ અને માટીમાંથી જ બનાવવામાં આવે છે, તો ખોટું વિધાન છે. કુંભાર ચાકડા પર માટીના વાસણો બનાવે છે, તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ જોઈએ, હવે થર્ડ, માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી, તો જવાબ છે આ ખોટું વિધાન છે કે માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી, ખોટું વિધાન છે. બાળકો તમે ઉનાળાની ઋતુમાં જોઈ હશે કે દરેકના ઘરમાં જે ફ્રીજ તો હોય જ છે, પરંતુ
જે માટીનો ગળામાં પણ પાણી ભરી રાખવામાં આવે છે, જેથી પાણી ત્યાં શું થતું હોય છે, ઠંડુ થતું હોય છે. નેક્સ્ટ જોઈએ, પહેલાના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા. તો જવાબ છે ખોટું. કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે. ખોટું વિધાન છે. કુંભાર ઘડો બનાવવા ભીની માટીનો ઉપયોગ કરે છે. તો જવાબ છે ખરું. કાગડાએ વાળમાં કોઠીબાને જોયું. તો ખરું વિધાન છે. કાગડાએ ગંદી ચાંચ વડે કોઠીબાને ખાધું. તો જવાબ છે ખોટું વિધાન છે. કુવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું. તો ખોટું વિધાન છે. દૂધ પ્રાણીજન્ય ખોરાક છે. ખરું વિધાન છે. લીંબુ એ વનસ્પતિનું મૂળ છે. તો ખોટું વિધાન છે. તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે. ખરું વિધાન છે. ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ. ખરું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છેકીને સાચું વિધાન ફરીથી લખો. કુંભાર અથવા લુહાર દાંતરડું બનાવે છે. તો કુંભાર બનાવે છે કે લુહાર બનાવે છે? તો બાળકો તમને ખબર જ છે કે કુંભાર જે છે એ દાંતરડું બનાવતો નથી. લુહાર જે છે એ દાંતરડું બનાવે છે, જ્યારે કુંભાર એ માટલા બનાવે છે. નેક્સ્ટ જોઈએ, ક્રિકેટ કે ચેસ રમવા માટે દડાની જરૂર પડે છે. ક્રિકેટ રમવા માટે દડાની જરૂર પડે છે. કેરમ કે ખોખા ઘરમાં રમાતી રમત છે. તો ખોખો જે છે, અહીં કેરમ અને ખોખો કેરમ ઘરમાં રમાય છે કે ખોખોની રમત ઘરમાં રમાય છે? તો જવાબ છે કેરમ જે છે એ ઘરમાં રમાતી રમત છે. સુથાર કે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે. તો કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે. સુથાર જે છે એ ખુરશી, ટેબલ, કબાટ વગેરે જે છે એ સુથાર બનાવે છે. સાપ સીડીની રમત ઠીકરી પાસા વડે રમાય છે. તો સાપ સીડીની રમત જે છે પાસા વડે રમી શકાય છે. કુંભાર ચાકડા કાતરનો ઉપયોગ કરીને માટીના વાસણો બનાવે છે. તો કુંભાર ચાકડાનો ઉપયોગ કરીને માટીના વાસણો બનાવે છે. કાતરનો ઉપયોગ દરજી જે છે કરે છે. નેક્સ્ટ જોઈએ, માટીના ઘડાને ભઠ્ઠી કે તડકામાં પકાવવામાં આવે છે. તો જવાબ છે માટીના ઘડાને ભઠ્ઠીમાં પકાવવામાં આવે છે. બીબાના ઉપયોગથી ઈંટ કે ઘડો બને છે. તો બીબાના ઉપયોગથી ઈંટ બને છે. અહીં નેક્સ્ટ જોઈએ તો લખોટીની રમતમાં ચોક્કસ સંખ્યામાં ખેલાડીની જરૂર પડતી નથી. અહીં લૂડો કે સંતાકુકડીની રમત મોબાઈલમાં રમી શકાય છે. તો લૂડોની રમત મોબાઈલમાં રમી શકાય છે. નેક્સ્ટ પ્રશ્ન 4, નીચેના જોડકા જોડો. તો અહીં વિભાગ અ અને વિભાગ બ જે છે જોડકા જોડવાના છે. તો જોઈએ, સૌપ્રથમ તો અહીં વિભાગ અ આપવામાં આવે છે અને વિભાગ બ. તો વિભાગ અ છે, પ્રશ્ન છે, વિભાગ બ માં જવાબો છે. તો મધ, તો સાચો આન્સર શું થશે? મધ એ ગળ્યો ખોરાક છે. ગાજર, તો સાચો આન્સર શું થશે? સી જે છે વનસ્પતિનું મૂળ. અરડુશી, તો થર્ડ માં સાચો આન્સર છે ઔષધિ વનસ્પતિ. ઈંડા, તો સાચો આન્સર છે અહીં બી પ્રાણીજન્ય ખોરાક. ચોખા, તો સાચો આન્સર છે વનસ્પતિજન્ય ખોરાક. નેક્સ્ટ જોઈએ તો કેરી, તો કેરીમાં સાચો આન્સર થશે કેરી એ શું છે? એક ફળ છે. રીંગણ, તો રીંગણમાં સાચો આન્સર થશે એક શાકભાજી છે. વડ, તો સાચો આન્સર છે વડમાં એક વૃક્ષ છે. અહીં એક વૃક્ષ છે. નેક્સ્ટ મધ, તો સાચો આન્સર છે મધમાખી એકઠું કરે છે. અને હળદર, તો હળદરમાં સાચો આન્સર છે એક પ્રકારનો મસાલો. નેક્સ્ટ જોઈશું આપણે હવે ફળ, તો સાચો આન્સર છે ફળમાં અહીં ફળ શું છે? કેળું છે. બીજ, તો સાચો આન્સર છે બીજ અહીં જે ચોખા થશે. નેક્સ્ટ થર્ડ, અહીં જે બીજ છે એ શું થશે? ચોખા થશે ને બીજ. નેક્સ્ટમાં પણ શું થશે? અહીં જે ગાજર જે છે એ સાચો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ તો પાનનો સાચો આન્સર છે પાલક. ફૂલ, તો સાચો આન્સર છે ફૂલ એ શું છે? ફુલેવર એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અહીં જામફળ, જાસૂદ, ઘઉં, ચણા અને મૂળો આપવામાં આવ્યું છે. અને અહીં વિભાગ બ માં સાચા આન્સર આપ્યા છે કઠોળ, કંદમૂળ, ફળ, અનાજ અને ફૂલ. તો સૌપ્રથમ તો જોઈએ જામફળ, તો જામફળ એ શું છે? એક ફળ છે. નેક્સ્ટ જાસૂદ, તો જાસૂદમાં સાચો આન્સર શું થશે? એક ફૂલ છે. ઘઉં, તો સાચો આન્સર શું થશે? ઘઉં તો અનાજ છે. ચણા, તો સાચો આન્સર થશે ચણાનો કઠોળ છે. મૂળો, તો સાચો આન્સર થશે મૂળો એ બી એ સાચો આન્સર
છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિદ્યાર્થી મિત્રો તારીખ 4/1/2025 ના દિને જે પ્રશ્ન બેંક જાહેર થશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી નીચે જે ટેલિગ્રામ ચેનલ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે, તો ત્યાં જોડાઈને તમને સંપૂર્ણ પીડીએફ પણ ફ્રીમાં મળી જશે. તો મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.